શ્રાવણ માસ વિશેષ કથા એક દિવ્ય સત્પુરુષ એવા પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી શ્રીની દિવ્યતા અને સાધુતાના અદ્ભુત પ્રસંગો સાંભળીએ આ પ્રવચનમાં. વાલ્મીકીને એક વખતે એવું એક મહાકાવ્ય રચવું હતું કે જેના ચરિત્ર નાયકમાંથી સમગ્ર વિશ્વ ચારિત્ર શીખે, અને એવો ચરિત્ર નાયક એમને સાંપ્રત યુગનો જોઈતો હતો. એટલે પૂર્વ થઈ ગયેલો નહીં, પણ અત્યારે જેને લોકો જોતા હોય, જેને લોકોનો પરિચય હોય, એવો પુરુષ એમને જોઈતો હતો. એટલે એમને થયું કે અમારે કોને પૂછવું. એટલે નારદજી ત્રિલોકમાં ગતિ કરે એટલે થયું કે એમને આપણે પૂછીએ. એટલે નારદજીને એમણે કહ્યું કે મારે એક એવો ચરિત્ર નાયક જોઈએ છે મારા મહાકાવ્યમાં કે જે ગુણજ્ઞ હોય, ધર્મજ્ઞ હોય, કૃતજ્ઞ હોય, અસૂયક હોય, દ્યુતિમાન હોય, દૃઢ વ્રત હોય, ચારિત્રયુક્ત હોય, દેવોને ડારનાર હોય, પ્રિયદર્શન હોય, સર્વભૂત હિતે રતઃ હોય. એવા લગભગ 16 જેટલા ગુણો બતાવ્યા. અને કંઈક આવો કોઈ તમારા ખ્યાલમાં છે? ત્યારે મુનિપુંગવ જે નારદજી એમના હોઠ ઉપર જ ઉત્તર હતો. એમણે કહ્યું કે અત્યારે સાંપ્રત કાળે ઇક્ષ્વાકુ કુળના જે દશરથના પુત્ર રામ છે એવા છે, અને એમણે 16ના બદલે 64 ગુણો બતાવી દીધા. એટલે એમને થયું કે મેં તો પ્રશ્ન પૂછ્યો કોનું સાંપ્રતમ લોકે, કે આ અત્યારે કોનું અસ્તિ સાંપ્રતમ લોકે, કોનું અસ્તિ સાંપ્રતમ લોકે, અત્યારે કોણ આવો પુરુષ છે? અને મને તો તરત જ જવાબ મળી ગયો. હવે તમે જુઓ, આ વાત તો ત્રેતાયુગની થઈ, પણ અત્યારે હળાહળ કળયુગ ચાલે છે. આ જે વાલ્મીકી પ્રશ્ન છે જે ત્રેતાયુગનો, કોનું અસ્તિ સાંપ્રતમ લોકે, તો એ પ્રશ્ન આજે આપણે વિશ્વ સમક્ષ આજે પૂછીએ કે જેણે 88 વર્ષ સુધી આપ જુઓ કે પોતાની સાધુતા દ્વારા આ સ્વામિનારાયણ સંપ્રદાયને 5 ખંડની ધરતી ઉપર જાહેર કરી દીધો હોય, જેણે હિન્દુ ધર્મનું ગૌરવ વિશ્વમાં વધારેલું હોય, જે ધૂપસળીની માફક સળગી જઈને બીજાને સૌરભ આપેલી હોય, ઘટીયંત્રની માફક 24 કલાક જેનું પરિભ્રમણ હોય, જેણે બાળ યુવા શક્તિ એનો વિકાસ કરેલો હોય, જેણે સદાચાર અને સદગુણોની દેશ વિદેશમાં ગંગા વહાવી હોય, જેણે આંતરરાષ્ટ્રીય મહોત્સવો દ્વારા પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જે સંસ્કારનો સેતુ બાંધેલો હોય, કે જેણે યુનોની અંદર જે શાંતિ પરિષદની અંદર હિન્દુ ધર્મ વિશે નિરપેક્ષ રીતે એમણે આ પ્રવચન કરેલું હોય, અને જેણે આ ગિનેસ બુક ઓફ રેકોર્ડમાં જે 6.5 અબજની વિશ્વની વસ્તી છે એમાં ધર્મ ક્ષેત્રે સ્થાન પ્રાપ્ત કરેલું હોય, એવા આ વિશ્વબંધે વિભૂતિ અત્યારે આ પૃથ્વી ઉપર કોણ છે? આવો જો કોઈ પ્રશ્ન પૂછીએ તો 5 ખંડની ધરતીના જનજનના હોઠ ઉપર એક જ નામ છે, પ્રમુખ સ્વામી મહારાજ. હવે આ જે મેં વાત કરી એ તો વિશ્વ એમને કેવી રીતે ઓળખે છે એની થોડી વાત આપણે આ મેં કરી, પરંતુ પ્રમુખ સ્વામી પોતે પોતાને કેવી રીતે ઓળખે છે અને કેવી રીતે ઓળખાવે છે એક બહુ મહત્વનું છે. 23 ફેબ્રુઆરી 2002માં સ્વામીશ્રી નડિયાદની એક યુવા સભામાં હતા, અને યુવા સભામાં યુવકોએ કીર્તન ગાયું કે આ સૂરજ પૂછે છે પ્રમુખ સ્વામી શું છે, આ ચાંદો પૂછે છે પ્રમુખ સ્વામી શું છે. અને સ્વામી એ સાંભળતા હતા, અને પછી પોતાને આશીર્વાદ આપવાનું થયું ત્યારે એમણે આ વાત ઉપાડી કે બધા પૂછે છે કે પ્રમુખ સ્વામી શું છે, પ્રમુખ સ્વામી શું છે, લાવ હું જ કહી દઉં હું શું છું. અને એમણે પછી વાત કરી કે પ્રમુખ સ્વામી ભગવાનના ભક્ત છે, પ્રમુખ સ્વામી જોગી મહારાજના શિષ્ય છે, પ્રમુખ સ્વામી સ્વામિનારાયણના સાધુ છે. આ 3માં પૂરો બાયોડેટા આવી ગયો, કશું બાકી રહ્યું નહીં.
આટલી નાની 3 વાત સ્વામીએ કહી, પોતાની ઓળખ પોતે આપી. એમાં બધું આવી ગયું એમની આજે આખી જે કહે છે ને બાયોડેટા જે કહીએ ને એ બધું એમાં આવી ગયું. પહેલાં કહ્યું કે પ્રમુખ સ્વામી એ ભગવાનના ભક્ત છે. ભગવાનના ભક્ત થવું સહેલું નથી. નિષ્કાંત સ્વામી કહે છે કે ભક્ત થાવું ભગવાનના છે જો કઠણ કામ, સુખ સર્વે શરીરના કરવા જોઈએ હરામ, ભક્ત થાવું ભગવાનના. આપણે આમ તિલક ચાંદલો કરી દીધો, ગળામાં કંઠી નાખી દીધી એટલે આપણે ભગત થઈ ગયા, એવું ભગત નથી. બહુ અઘરું છે. યોગી બાપા કહેતા કે એક રાજાએ એમ નક્કી કર્યું કે મારા ગામમાં જેટલા ભગત છે વૈષ્ણવ એનો વેરો લેવો નહીં. તો બધા રાતોરાત ભગત થઈ ગયા, કારણ કે એમાં કંઈ વાર નહોતી. તરત તિલક ને કંઈ કંઠી અને વેરો બંધ. 3 વર્ષમાં તો તળિયું આવી ગયું. અને દિવાનને પૂછ્યું કે હવે તીરથ કરવાનું, હવે શું બીજું? તો કહે છે કે ઉપાય છે, પણ તમે મને થોડી સત્તા આપો. તો કે આપી. તો એણે એક જાહેરાત કરાવી કે ભાઈ અમારા જે રાજ્યના ઘોડાઓ છે એને ચાંદા પડી ગયા છે. અને વૈદો કહે છે કોઈ રીતે મટે એવું નથી, પણ એક છે ઉપાય કે ભગતિયું તેલ ચોપડીએ તો મટે. તો ભગતિયું તેલ શું કે જેટલા ભગત થયા છે એ બધાને ગાણીએ ગાળીને તેલ કાઢવાનું છે, કારણ કે લશ્કરમાં ઘોડા બહુ મહત્ત્વના છે. એટલે જેને ભગત ન રહેવું હોય એ 3 વર્ષનો વ્યાજ સાથેનો વેરો ચૂકવી દે તો એ પછી આમાંથી માફ છે. બાકી બીજા બધાને તો તેલ કાઢવામાં જ આવશે. અને પછી તો બીજે દિવસે ઓહો એટલી બધી ગીર્દી ટેક્સ ભરવા માટે કે આખો બધો પેલી તિજોરીઓ હાંફી ગઈ હો. અને અમુક ભગતો હતા એમણે નક્કી કર્યું ભલે માથું કપાય, આપણે કંઈ વૈષ્ણવ આવી રીતે થયા છે. એ લોકો તો જેટલી ઝડપથી થયા એટલી જ એનાથી ડબલ ઝડપથી નીકળી ગયા, કારણ કે આ ભૂસીને તોડી નાખવાનું પછી તો બહુ સરળ થઈ ગયું. અને આ લોકો તો કહે છે કે ભલે ગમે મરી જઈએ તો હોય. તો એણે એક તંબુ બનાવેલો, એને પછી એમાં મોકલી દે કે જાઓ તમારું તેલ કાઢવાનું છે. અને ત્યાં એક તલવાર છે, આમનો અવાજ થાય અને લાલ રંગ પણ કાઢે કે ગયો, ખરેખર ગયો. અને તો એને ખુરશી ઉપર બેહાડ્યો હોય. પછી એવા 64 નીકળ્યા, 84. ત્યારે દેવાને કહ્યું કે જો આ હાચા મફતિયા બધા નીકળી ગયા, આને તમે વેરો બંધ તો ઠીક છે, પણ કંઈ ગામ ગરાસ જે આપવું હોય આના આપો, કારણ કે શિર સાટે ભક્ત થવું એ સહેલું નથી. એને તો શિર સાટે ભક્તિ કરવાની હોય. એટલે દેહનો ભાવ તો છોડવો જ પડે તો જ ભક્ત થવાય. તો પ્રમુખ સ્વામી શું કહે છે કે પ્રમુખ સ્વામી ભગવાનના ભક્ત છે. એમનો દેહના ભાવનો 35 વર્ષનો મને આ બરાબર પાકો અનુભવ છે કે એમના જીવનના 35 વર્ષનો મને પાકો અનુભવ છે કે ભક્ત થવું ભગવાનના કેવું કઠણ છે. એમણે દેહ સામું જોયું જ નથી. આટલા વર્ષોની અંદર હું એમને ભેગો ફરું છું. આ 35 પૂરા થઈને 36મું ચાલે છે. આમ તો 52 વર્ષથી એમને ઓળખું છું. 1957માં હું સ્વામીના યોગી બાપાને આવ્યો ત્યારથી, પરંતુ વિશેષ એમની ભેગો અત્યારથી રહું છું. એટલે એ મેં જોયું છે કે વિશ્વની કહે છે ને વિરલ વિભૂતિ, દુનિયાની કોઈ પણ એવી વિભૂતિ નહીં હોય કે પ્રમુખ સ્વામી જેવો ભીડો જેણે બેઠ્યો હોય. કોઈ પણ નહીં, એક પણ તમે ના મળે. આ જ્યારે પ્રમુખ સ્વામીનું ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં જ્યારે બધા આટલા મંદિરો કર્યા, અન્નકૂટા કર્યો, એનું બધું હતું ને, એ વખતે લંડનમાં સમારંભ હતો. અને પેલો ફૂટમેન એના એ સંસ્થા તરફથી સ્વામીને આ સર્ટિફિકેટ આપવા આવેલો. એ મારી બાજુમાં જ બેઠેલો. અને મેં કહ્યું તમે આ બધું કરો છો, પણ પ્રમુખ સ્વામી જે વિચરણ કર્યું છે ગિનેસ બુકને ઊંધી પાડી દે એટલું બધું વિચરણ છે કે એમ. પછી મેં એનું વર્ણન કર્યું કે આ તો અમને ખબર જ નહીં. તો કે આ છે એમની મહત્તા, એની સાથે એને કંઈ પડેલી નથી. પણ આ ખરેખર તો આ છે કે આ બધું જે થયેલું છે એની પાછળ આ પરસેવો પડ્યો છે. પછી આ અન્નકૂટ મોટો થયો, મંદિરો થયા, એમને નથી થયા, એ તો ફળ સ્વરૂપે છે, બાકી મૂળ તો પરસેવો છે. એટલે એ દ્રષ્ટિથી આપણે જોઈએ કે અત્યાર સુધી લગભગ 17,000 ગામડા, 2.5 લાખ ઘરોમાં જવું, 50 ઉપરાંત બધા દેશોની અંદર વિચરણ કરવું સહેલું નથી. અતિ કઠણમાં કઠણું. અત્યારે મને યાદ આવે તો મને કમકમા થઈ જાય, ખાલી યાદ આવે તો. અત્યારે તો મારું જુદું બધું થઈ ગયું છે, પણ કહેવાનો અર્થ એ છે એ વખતે સ્વામીએ કંઈ જોયું નથી. આપણે થોડા જ પ્રસંગ જોઈશું જે બહુ જાણીતા છે કે વાસદની અંદર સ્વામી જ્યારે હતા અને આવો ભયંકર શિયાળો હતો, બહુ જ સખત શિયાળો. અને એ વખતે એકાદશી હતી અને સ્વામી સવારે છે ને પધરામણી શરૂ થઈ અને 22 લખાયેલી અને 122 સુધી પહોંચ્યું. અને એ સમયમાં
પછી સ્વામી પૂરી કરીને 2:30 વાગે ચિમનભાઈનું ઘર છે ભરતકુંજ, ત્યાં આવીને બેઠા. અને એ વખત ડૉક્ટર સ્વામી હતા અને એમનો હાથ અડ્યો તો ગરમ લાગ્યો. એટલે જરા જોયું તો સ્વામી તાવ જેવું લાગે છે. જોયું તો લગભગ 100 ઉપર તો તાવ હતો, 101-2 જેટલો. અને પછી તો સ્વામી કહ્યું ક્યારે ચડી ગયો? સ્વામીને પૂછ્યું. એ કે સવારથી જ હતો. તો પછી કહી દેવું હતું ને તો આપણે પધરામણી બંધ કરી દઈએ. અહીં તો જેમ તમે જો મિનિસ્ટરને છીંક આવે તો એ બંધ કરી દો. આપણે મોટો સમારંભ કર્યો હોય તો પણ ના આવે. એટલે શું થાય? બોલો, ભગવાન જેવો કહેવાય. એટલે એ ભગવાન તો આવી જાય પણ આ ન આવે, એટલે એનાથી ખરાબ. એટલે આ પ્રમાણે સ્વામીએ કહ્યું કે તો હવે ઠીક છે, હવે આટલો તાવ છે, યાદ રાખજો. હા, આ 1973નો લગભગ પ્રસંગ છે. અને એ સમયમાં આટલા તાવની અંદર સ્વામી નિર્જળા ઉપવાસ કર્યો છે, યાદ રાખજો, નિર્જળા. અને એમાં વળી પાછું આટલો તાવ છે છતાં દવા નથી લેતા, પાણી નથી લેતા, ઉકાળો નથી પીતા. સ્વામી કે કંઈ નહીં, આ તો વાંધો નહીં આવે, લાવ ને આપણે પત્રો એની સહી કરીએ. તો પત્રોની સહી કરવા 15 મિનિટ બેઠા. ડૉક્ટર સ્વામી કહ્યું જરા આરામ કરો. સ્વામી એકાદશી દિવસે પાછો આરામ ના કરે, નિર્જળા એકાદશી એટલે ખાલી સુવા ખાતર સૂતા, એમને ઊંઘ્યા નહીં, તરત ઊભા થઈ ગયા. હરિભક્તોને મળવાનું તો બધાને મળ્યા. અને પછી કંઈક આપણે નીકળી જવાનું છે અત્યારે, કારણ કે બધું બીજા ગામ જવાનું. ત્યાંથી સ્વામી છે ને ઓડ ગયા. ઓડમાંથી પછી બોર્ડની બાજુ ભરોડા ગામ છે ત્યાં ગયા. ત્યાંથી વળી પાછા સુંદલપુરા રાતના 12 વાગે પહોંચ્યા. અને પછી પાણી પીધા વગર તાવ સાથે સૂતા. આ કોઈ સહેલી વાત નથી. ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ, અતિ કઠણ. આપણને તો ખાલી થોડું આવું થયું હોય ને તો કંઈક મહિના સુધી મારે હવે કંઈ બીજા ઉપવાસ થાય એવું લાગતું નથી. મને લાગે બહુ વિષમ પરિસ્થિતિ આવી ગઈ છે મને, આટલું બધું. પણ સ્વામી એ દિવસે પણ સૂતા નથી. અને આવી રીતે આ ખેંચ્યું આવું. તો આ બહુ અઘરું છે, આ બહુ કઠણ કહેવાય. એક વખત અમે આણંદમાં પધરામણી કરી, એમાં 2:30 વાગી ગયા, ત્રાસ થઈ ગયો. અને પછી તો ડાયાભી ગજ્જરના ઘેર સ્વામી બેઠા, 2:30 વાગેલા, આમ પથ્થર ધર્યું હતું. ત્યાં અમારા મનુભાઈ આવ્યા. સ્વામી તમે મારા ઘેર જઈ આવ્યા? અને હું હાજર નહોતો, હું તમને હોદવા ગામમાં ફરવા ગયો. સ્વામી કે પણ બેહી રહેવું હતું ને, અમે આવવાના તો હતા જ, મોડું વહેલું તો થાય જ, અમારો એવું જ હોય છે. એ કે અને પણ સ્વામી કે અમે ઠેઠ અગાસી સુધી ફૂલ નાખી આવ્યા તમારા ઘરમાં, કે હું આફ્રિકાથી ખાસ આવ્યો ને તમે હાજર નહીં. ને હું આમ આંખમાં આંસુ આવી ગયા. સ્વામી પથ્થર હડસેલી દીધું. મને કે હાલો આપણે જઈએ. હવે મને એમ થયું હળો આ તો હું જ કંઈ રીત છે, એમાં હું નવું કરવાનું છે ત્યાં જઈને. તો સ્વામી કે ના ચાલો. એટલે મારે તો જવું જ પડે. એટલે અમે ગયા અને 3:30 વાગે પાછા આવી અને જમવા બેઠા. આવા આ જે શરીરના સુખ સામું જુએ ને તો આવી રીતે સત્સંગ વધ્યો જ ના હોત. આ જે સત્સંગ જે વધ્યો છે આટલો બધો અદ્ભુત દાખી પૃથ્વી ઉપર, એમાં એમનો આ પરસેવો છે, એને લઈને આટલો બધો સત્સંગ આટલો બધો વધી ગયો છે દેશ અને વિદેશની અંદર. એક વખત મને યાદ છે કે આવી જ એકાદશી હતી ફાગણ મહિનાની લગભગ, અને સ્વામી ગારિયાધારમાં હતા. અને ત્યાંથી પછી નીકળ્યા 1969ની સાલ, 79ની સાલ. અને પછી સ્વામી એક ગામ કરે, ચારોળા ગયા, કુતાણા ગયા, મોરબા ગયા, જ્યાં ત્યાં 5-25 પધરામણી સમજી જ લેવાની હો. પછી ત્યાંથી સ્વામી આગળ ફરતા પ્રમુખ સ્વામી મહારાજ પેલે વેળાવદર આવ્યા. ત્યાં તો નગર યાત્રા અને બધું ધામધૂમ સભા ને એવું બધું થયું. અને પધરામણીઓ પાછી. ત્યાંથી પછી બંબોદરા ગયા, ત્યાં એક પ્રતિષ્ઠા. પછી ત્યાંથી વળી આગળ ગયા સેલણા ગયા, ત્યાંથી મેકળા ગયા, ત્યાંથી વળી પાછા સ્વામી આગળ ચાલતા જ કે મગા શું છે પણ. અને એમ કરતાં રાતના 12 વાગે જહર પહોંચ્યા. ઓ બાપા, તો કેટલું બધું વિચરણ, બેહદ વિચરણ, છતાં પણ પાણી પીવાનું નહીં અને એવી રીતે ખેંચવાનું. તો આવા બધા ઉપવાસોની સાથે એમણે પધરામણીઓ કરી. એક વખત ગજેરા હતા અને ગજેરામાં જે પધરામણીઓ શરૂ થઈ મારા ભાઈ, તો લગભગ 157 એક ધારી, આટલી તો કોઈ દાડો થઈ જ નથી, 157 એક ધારી પધરામણીઓ. ઓહો, માથું ખલાસ થઈ જાય, આપણો પગ તો ખલાસ થઈ જાય એમ. પણ સ્વામી જરાય પણ આ જરાય આગા પાછા ન થાય એવી પ્રકારના. એક વખત સ્વામી અમદાવાદથી એમને સાબરકાંઠામાં નાદરી ગામ જવાનું, અહીંથી 12-1 વાગે નીકળ્યા હશે, અરે 10-11 વાગે, નાદરી લગભગ 1:30 વાગે પહોંચ્યા. અને ત્યાં વળી નગરયાત્રા રાખેલી, ખટારા ઉપર ચડાયા અને નગરયાત્રા ચાલી. નગરયાત્રા પૂરી થઈ, લગભગ 3-3:30 થયા, જમવા બેઠા. જમીન પછી કંઈક ભાગવત પારાયણ ચાલે, સ્વામી કલાક ત્યાં બેહો એટલે ત્યાં ગયા. પછી 2-4 રૂપિયા કંઈક થોડી પધરામણી છે, સ્વામી હાલો. તો પધરામણી શરૂ કરી, રાતના 10 વાગે 100 પધરામણી થઈ. અને પછી બીજે ગામ જવાનું હતું પાછું અમારે ત્યાંથી. ઓ મારા બાપ, આવી રીતનો ભીડો પડે ને. અને એ બધા પથરાળા ભૂમિમાં જરાય સ્વામી બોલે નહીં. એક વખત અમે નડિયાદને પીપલક તરફ ફરતા હતા
અને અડિયાથી પીપળા ગામે પધરામી ગયા અને પધરામી કરતાં કરતાં રાતના 11 વાગ્યા ને બધું પૂરું થયું એટલે અમે નડિયાદાઈને હતા. ત્યાં એક ટોળું આવ્યું, સ્વામી અમારું ફળિયું રહી ગયું. અરે મેં કેટલી વખત આવી ગયા પીપળા માટના મોકળા લાપ આવે, રહી ગયું બધું રહી ગયેલું જ છે, ફરી આવીશું પાછું, અમે તો મહિના પછી આવવાના જ છે, પાછા આ બાજુ ફર્યા કરી જઈએ છીએ. ના કે અમે તૈયારીમાં શું કરવાનું, એક દીવો હોય કે ના હોય તો એક રકાબીમાં થોડીક સાકર હોય, બીજું કરેલું શું છે તૈયારીમાં. પણ તો કે ના. અને સ્વામી કે શું છે, આ જોવાના. સ્વામી ચાલો આ બધાને પછી ખોટું લાગશે તો રિપેર કરતા ટાઈમ બહુ જશે, એના કરતાં આપણે છે ને અત્યારે આ ટાઈમ 2 કલાકમાં પતી જાય અને પેલું છે ને 2 વર્ષે નહીં પતે. સ્વામી સારું. અને રાતે 2:30 વાગે આવીને અમે ઉતા. એક વખત અમે રાંચીમાં હતા અને ત્યાંના પેલા નગીનભાઈ એમનું કારખાનાનું મુહૂર્ત, અમે કોઈ કેટલા વાગ્યાનું છે કે રાતના 2:30 વાગ્યા. આ તો કે છે રાક્ષસ મુહૂર્ત કે આખો રીત કઈ બંગાળી બધા એવા છે, બધા બ્રાહ્મણ આવું કાઢી આપ્યું. સ્વામી હાલો જઈએ 2:30 વાગ્યા રાંચીમાં. એટલે આવા બધા ચક્રમ જેવું લાગે ઘણી વખત આપણને બધું. પણ સ્વામીને કોઈ દિવસ કોઈનો અભાવ ના આવે કે ભલે આપણે જઈએ, એમાં શું છે, રાજી થાય ને એનું મુહૂર્ત સાચવી લેવું. ઘણી વખત તો આડે ધડે હોય, અમુક વખત બધી દુકાનોના ઉદ્ઘાટન હોય તો ગુજરાતમાં તો કાઠિયાવાડમાં જવાનું, કાઠિયાવાડી પાછું ગુજરાત આવી જવાનું. પણ સ્વામી કોઈ દિવસ કંટાળે નહીં. એક વખત મને યાદ છે કે સ્વામી મુંબઈમાં હતા, અરે મઢીમાં હતા, અને મઢીમાંથી એક લગ્ન માટે મુંબઈ આવેલા, અરે ગુજરાતમાં આવેલા, ઠેઠ સિસવા તરફ કંઈ ઠેઠ ત્યાં આવ્યા અને બીજે દિવસ પાછા ત્યાં પહોંચી ગયા. બીજે દિવસ પાછા મઢી તો જવાનું જ હતું કાર્યક્રમમાં. હવે આ બધું મઢીને ખબર પડે છે, મઢીને સિસવા ક્યાં આવ્યું, આણંદની બાજુમાં સિસવા આવ્યું અને મઢી છે ને ઠેઠ સુરત તરફ આવ્યું. તો એ પણ દોડા બસ કેવું. અને એ વખતના કંઈ બધા શું કહેવાય 4 ટ્રેક ને શું કહેવાય આમ બધા દ્રુત ગતિ બધું એવું કશું જ નહોતું. એમાં ભમમ કરતું ને ગાડીઓ બધી કેવી, અરે હદ વગરની. હવે એક વખત અમે સાઉથમાં ગયેલા અને એમાં સ્વામીનું પેલું શું કહેવાય સેકન્ડ હેન્ડ પેલી જીપ હતી, આપણે સેકન્ડ હેન્ડ જ મળતી નહીં વખત. અને એની અંદર સ્વામીનું જે પેલું હતું ને શું કહેવાય પેલું ગિયર એ છટકી જાય. પેલો સુભાષ ગાડી ચલાવે, સ્વામી આ ગિયર છટકે. સ્વામી કે તું ચલાવી રાખ ને, એનું ગિયર પકડી રાખું. એટલે સ્વામી પકડી રાખે અને રાત આખી પાછી ખેંચવાની. અને એમાં સ્વામીએ બેઠા, અમે ઊંઘતા હોય બેઠા એવું બધું. અને એટલી બધી ગીર્દી, એટલી બધી ગરમી પાર વગરની. સ્વામી કોઈ દિવસ થાકે નહીં. આ તો ગાડીઓ હવે બધી થઈ. પહેલાં અમે ચાર્ટર્ડ ગાડામાં ફરતા, હવે ચાર્ટર્ડ વિમાનમાં આવ્યા છે. એટલો ફરક થયો, કારણ કે ગાડું જ હોય. અને એક વખત ટ્રેક્ટર આવે તો આનંદ થઈ જાય, આજે તો ટ્રેક્ટર છે, આજે ટ્રેક્ટરો વ્યવહારો, બધા ખુશ થાય. બાકી ગાડું હોય. પ્રમુખ સ્વામી યોગી બાબા સાથે તો ફરેલા ગાડામાં, પ્રમુખ સ્વામી સાથે પણ ગાડામાં ફર્યા. 3rd ક્લાસમાં બહુ ટીચાયા છે આપણે, ઠેઠ મુંબઈથી કલકત્તા સુધી 3 દાડા સુધી કેમ પ્રમુખ સ્વામી સાથે. એટલે આવી પ્રકારે કેટલું બધું અમે વિચરણ કરેલું છે. ત્યારે કહે છે ને ભક્ત થાવું ભગવાનના છે જો કઠણ કામ. મનને મારવું પડે, દેહને મારવો પડે, એકલું ખાલી દેહ નહીં મન એને પણ મારવું પડે. એક વખત સ્વામીને પગે સોજા આવેલા, આ તો વાતો કરવા બેસો બીજું રહી જશે એટલે પણ થોડી વાત કરી દઉં. પગે સોજા આવેલા અને ગરીબ ભગત હતા જામનગરમાં, સ્વામી મારા કારખાને. સ્વામી કે હાલો, અને ગયા. ઠેઠ 40 માઇલ દૂર હતું, ઠેઠ દરિયા તરફ. તો સ્વામી ગયા આપણે બારદાનવાલાના કારખાના ઉપર, પણ એમને રાજી કરવા ઉપર તાન. એક વખતે ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દીમાં સ્વામી થાકેલા અને એમાં વળી જીપ કચરી ગયેલી કે દીપચંદ ગાર્ડીને કે અમે એમને કહ્યું સ્વામી મારું પાંજરાપોળ છે એનું ઉદ્ઘાટન છે, એમાં આવજો. સ્વામી કે આવીશું. હા બોલી ગયા. જીપ કચરેલા હા બોલી ગયા. અને પછી તો તબિયત ઢીલે થયેલી અને અમને કહે નહીં કે મારું આવું થયું છે. એમ કરતાં સ્વામી તાવમાં અહીંથી પછી કંઈ મોજીદળ ગયા અને માકાનેર ને મોરબી ને એમ કરતાં પહોંચી ગયા ઠેઠ ભુજ ને માંડવી અને બધું કર્યું. અને ભુજમાં છે ને સ્વામી બધું દર્શન કરીને આવી અને પલંગમાં સૂતા. આમ તો ટપા લખવા બે. કેમ એમ કે સમયનો સદુપયોગ થાળ વાર. મેં આવો કોદાળો કર્યો નથી સમયનો સદુપયોગ. હોઈ જવાનો સમયનો સદુપયોગ કહેવાય. પણ પેલી તાવ આવે પણ બોલાય નહીં, હું કરે બોલાય નહીં. અને પછી જે માંદા પડ્યા ગાંધીધામ અને પછી ભાદરામાં ભયંકર. એવું સ્વામી કહેવું તો ખરું સ્વામી કે પહેલાંથી ઢીલું હતું પણ આપણે એને હાફ કહ્યું હતું કે અમે આવીશું. મેં કે આવું કંઈ નહીં, તો ના પાડી દેવાય, એવું કશું નથી જવું જેવું. પણ હા ઠંડી તો કેટલી 1 ડિગ્રી ઠંડી હતી. હા 0 પછી 1. આમ કપડાં છે ને પ્લાસ્ટિક જેવા થઈ ગયેલા, આમ કરીએ. મને યાદ છે બધું. અમે જલારામ સોસાયટીમાં પહેલાંના ત્યાં કિસીટવાલાને ત્યાં ઉતરેલા. કહેવાનો અર્થ એ છે કે આવી પ્રકારે આવી રીતની બધી જે કહેવાય ને ભીડાની તો કોઈ વાત જ છોડી દો. 20 દિવસ સાબરકાંઠામાં ભયંકર. તમે જુઓ ગરમી, એમાં 80 ગામ ખેંચવાના, 80 ગામ ધૂળ ઉડે ને કંઈ ઠેકાણા વગરનું. એક વખત તો ત્યાં કાનમ વાકડ અને સુરત એ બાજુ 20 દિવસમાં 90 ગામ.
સ્વામી એક શબ્દ બોલી ગયેલા, વચ્ચે માથાએ પડી ગયેલા એક વખત કે આ મારા જેવું છે ને કોઈ સદગુરુનું ગોઠવવું નહીં. એટલે આમ બધું ઘણું અમને સમજણ પડી ગઈ. પણ થાય તો કહેતો ના ભાઈ તો બાપા પૂરું કરી નાખવાનું છે, બાપા પૂરું કરાયું, અમે પાર પાડ્યું જ. ત્યારે આવી પ્રકારના બધા ભીડા આપણે હમણાં વાત છે ને કે દેશમાં તો આવા બધા ભીડાઓ બધા પડે, પણ આદિવાસીઓના ત્યાં સ્વામી બહુ જ વિચરેલા છે. ખૂબ બધા આદિવાસી યાદ કરે છે કે અમારી ઝૂંપડીમાં સ્વામી આવી ગયા છે. એક વખત 1 મહિનો અમે એવા હેરાન થયા, અરે ગરમી ને અંદર બધું ગંદકી ને બધું કેટલું બધું કંઈ, અને મચ્છરદાની તો હતી જ નહીં એ જમાનામાં અમારી પાસે, કોઈ નહીં, પણ સ્વામીએ નહીં. અને બિચારા આમથી આમ ભરાયા કરે, અને કોઈ જ્યોતિ ગામ હતા નહીં, એટલે બધી જગ્યાએ પંખા ના હોય, એટલે કોઈક જેમ પવન નાખે આમ થાય. છોકરાઓ છે ને પવન નાખતા નાખતા સ્વામી ઉપર પડાખા નાખા, ઊંઘ આવા શું કરે. તો આવી કઈ ઉપાધિ થાય. અને પેલા અમે જોયા ને ત્યાં નાયકામાં, એમના ઘેર સૌથી નાનું મંદિર છે નાયકામાં આપણું, પેલા જેઠાભાઈએ બનાવેલું, તે એમની ઉપર છે ને એ બધું કંતાનનો ફોલ સિલિંગ હતું, અને બધા કાણા તે આવડા મોટા ઉંદરડા ભમ કરતા આપણી ઉપર પડે. ઓ મારા તો કેવી રીતે થશે? સ્વામી શાંતિ થઈ જાય તો કે તો પડે, ચાલ્યા જશે. તો આવી પ્રકારે કોઈ દિવસ કંટાળો લાવવાનો નહીં ગમે તે પરિસ્થિતિમાં. તો અમે જ્યારે મહિનો ફર્યા ત્યારે 49 રૂપિયા જેટલું કંઈક ભેટ થઈ. અને પછી સુરત ગયા તો અડધો કલાકમાં 7 લાખ રૂપિયા ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના. હવે કોઈ આપણે સ્વામી આટલું બધું ગુજરાતીમાં કોઈ ટપણા લેવા દેવા વગરના, અને આ 49 રૂપિયા $1 ના થયો. અને અહીંયા આગળ આટલા બધા થઈ ગયા. સ્વામી કહે જો એ નહીં ગણવાનું, આ લોકોનું જીવન બદલાયું, દારૂ છોડી દીધો, તાળી છોડી દીધી. આજે જીવન બદલાયું ને કરોડ રૂપિયા કરતાં પણ અધિક છે. સ્વામી ભીડો બેઠે છે. આ ભક્ત થવું એ બહુ સહેલું નથી. આ ભક્ત થવાની વાત આવે છે કે પ્રમુખ સ્વામી ભગવાનના ભક્ત છે, તો એમણે બહુ જ બેઠ્યું છે. જરા પણ કોઈ પણ પ્રકારે એ તનનો મનનો બધો ભીડો એમણે બધો વેઠી લીધેલો છે. ત્યારે ભગત થવાય છે. એમનામાં આપણે મયુર ધ્વજની વાતો કરીને શિખિત ધ્વજની વાતો કરીએ, પણ આ પ્રમુખ સ્વામી એનાથી વધી જાય એવું બધું આ માથું આમ વેરી નાખે ને એવું મગજ ખલાસ થઈ જાય ને, એવા બધા ભીડા બધા પડેલા છે. પણ એમાંથી કોઈ દિવસે એ પાછા પડ્યા નથી, કોઈ દિવસે ના પાડી નથી કોઈને. ગમે તે રાત હોય દિવસ હોય, ગમે તેવી પ્રકારની પરિસ્થિતિ હોય, પોતાનો તાવ હોય, ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય, વાહન હોય ના હોય, નાના છોકરાને પણ રાજી કર્યો, બાપા મારે ઘેર આવશો કે ચાલ તું આગળ ચાલ હું આવું, અને એના ઘેર ચોક્કસ પાછા જાય. ગમે તે બોલાવે, એનામાં સગવડ હોય. એના પર બ્રહ્મદર્શન સ્વામી નથી કહેતા કે મેં ખાલી આમંત્રણ આપ્યું, એના ઘરમાં સત્સંગ એની ગામમાં ઘરમાં એની કંઈ નહીં, અને વ્યવસ્થા કશી નહીં, તો એ સ્વામી પહોંચ્યા. કાંકરાવાડીમાં પેલા ગણેશે સ્વામીને આમંત્રણ આપ્યું, વિરમગામમાં વઢિયારમાં, તો એ સ્વામી પહોંચ્યા. કોઈ વ્યવસ્થા કશી નહીં, તોય પણ સ્વામી વિચાર ના કરીને તો પહેલાંથી કે ભાઈ તારે સગવડ પહેલાં નક્કી કર પછી આવીએ, એવું કશું જ નહીં, સીધું જ પહોંચવાનું. તો આ છે આ ભક્ત થવું ભગવાનના છે જો કઠણ કામ. પછી કહે છે ને ભગવાનના ભક્ત થવું, એ કે હું સ્વામીએ કહ્યું પોતાના બાયોડેટામાં કે પ્રમુખ સ્વામી ભગવાનના ભક્ત છે. એક વખત એક સંત છે ને ત્યાં ત્યાં આપણા હતા અમે મુંબઈમાં બ્રહ્મધામની અંદર, અને શીરો ધરાવતા હતા ભગવાનને બહુ પ્રેમથી આમ બધા. અને પછી સ્વામીએ જોયું તો શીરો છે ને પેલા સંત ધરાવતા હતા ને ફડફડતો હતો, કે સ્વામી કંઈ બોલ્યા નહીં. અને પછી એનો હાથ લઈ અને શિરામ નાખ્યો. પણ સ્વામી કે તારો હાથ બળે તો ભગવાનનું મોઢું નહીં બળતું હોય, એટલે ઠંડો કરીને પીવડાવતા તો ખબર ધરાવતા શું થાય તને? હવે આવું તો મને ખબર નહીં, આપણે તો ધરાવીને પતિ પછી જે થયું એ. પણ સ્વામી આટલો બધો ખ્યાલ રાખે, જરા પણ આગું પાછું મનમાં ચલાવવા ના દે જરા પણ. તો એવી પ્રકારની એમની એવી બહુ જ સૂક્ષ્મ ભક્તિ ઠાકોરજી પ્રત્યેની અમે તો બહુ વર્ષો સુધી જોયું છે. કોઈ પણ રીતે ભગવાનને ગૌણ ન થવા. એટલે કે છે ને સ્વામિનારાયણના સાધુ છે પ્રમુખ સ્વામી, સ્વામિનારાયણના સાધુ છે. તો સાધુ થવું સહેલું નથી. સાધુમાં તો પહેલું આ આવે કે ભગવાનની આવી પરાભક્તિ, એ પછી પેલી નવધા ભક્તિ આવી જાય, પ્રેમ રક્ષણા ભક્તિ આવી જાય, કેટલું બધું આવી જાય. અમે જ્યારે નૈરોબીથી મુંબઈથી નૈરોબીથી મુંબઈ પાછા આવેલા ને, એ તો પ્રસંગ બહુ જાણીતો છે. અને અમે તો નિરાશ થઈને હોઈ ગયા, બહુ ખરાબ થયું. તો સ્વામી ખબર પડી સવારે અમે ઉઠ્યા ત્યારે કે સ્વામી તો તરત જ કે ઠાકોરજીના માટે અમે એવું સમજેલા કે ઠાકોરજી નવરા જમાડી દીધા છે, અને ત્યાં પહોંચીશું એટલે પેલા સંતો બી બધું લઈને સવારે આવે, આપણે ત્યાં એરોડ્રોમ પર આવશે એટલે બધું ધરાવી દઈશું. પણ ન જાણે જાનકી નાથે પ્રભાતે કિમ ભવિષ્યત, એ મુજબ અમારે એના એરોપ્લેનમાં પાછું આવવાનું હશે, અમને એવું કંઈ ખબર જ ના હોય ને આપણને. અને એ વખતે આવી પરિસ્થિતિ બની તો સ્વામીએ ત્યાં બોલો સ્વામીને કહ્યું ઠાકોરજીનો થાળ કરો, પૂરીને શાકને શું કહેવાય પેલો શીરો ને એવું બધું બનાવડાયું. અને સ્વામી તો દંડવટ કરે ને આંખમાંથી આંસુ વહ્યા જાય કે હો તમારે લઈને અમારે
અમારે લઈને તમારે ભૂખ્યા રહેવું પડ્યું, તરસ્યા રહેવું પડ્યું, આખો દાડો સવારના 10 વાગ્યા અને 1 વાગ્યા સુધી પાણીએ નહીં ને કશું નહીં ઠાકોરજીને. તો એટલો બધો બળાપો કર્યો સ્વામીએ, અને ઠાકોરજીને પછી બરોબર રાત્રે 2:30 વાગે 2, 3 વાગે જમાડ્યા, અને ત્યાર પછી સ્વામી પાણી પીધા વગર હોઈ ગયા, કારણ કે એ વખતે નિર્જળા ઉપવાસ હતો. નિર્જળા કરેલો ને એરોપ્લેનમાં બેસવાનું. સવારે અમને ખબર પડી કે સ્વામીએ આવી ભક્તિ ઠાકોરજીની આ બરાબર દર્શાવી, ત્યારે અમને તો ખબર આપણે તો હોઈ ગયા, પણ એમને થયું ઠાકોરજીનું શું? તો જો એક અપમાન થયું છે, આટલી પેલું થયું છે. એવા સમયમાં ઠાકોરજીને ભૂલવાને બહુ યાદ રાખવા બહુ અઘરું છે. એનો દાખલો એક બાજુ 2 દાખલા બરોબર હતા, એક બાજુ અમે ને એક બાજુ પ્રમુખ સ્વામી સીધા. એટલે કહેવાનો અર્થ એ હતો કે આ સમયની અંદર એમને આવી પ્રકારની ભક્તિ. તો આ તો ભક્તિના પ્રસંગો તો બહુ નીકળશે, પણ આટલું સમજીએ કે એક તો ભક્તિ અને બીજું પંચ વ્રતે પુરાશુરા, એમાં કોઈ પણ પ્રકારનો ફેર ન પડે. પ્રમુખ સ્વામીનું નિષ્કામી વર્તમાન તમે જુઓ કે એક વખત અમે ત્યાં આગળ હતા, પેલી બાજુ રાજુલા ને એ બાજુ ફરતા હતા, અને એ વખતે સ્વામી છે ને પેલા ચોતરા નાગેશ્વરી બાબરિયાવાળા તરફ, અને રાત્રે આવીને સ્વામી તો નહીં નાખ્યું, અમારે રોજ નાતા હશે, પછી જમવા બેહવાનું કહ્યું કે ના નથી ખાવું. કેમ? એમ કે મને એવું લાગે છે કે છે ને દીકરી કોક અડી ગઈ છે મને નગરયાત્રામાં. રાત્રે નગરયાત્રા નીકળેલી, બધાએ કહ્યું હા કે સ્વામી નથી અડી, આવી હતી બરોબર છે છોકરી ત્યાં નજીક, પણ એક છોકરાએ ઉપાડી લીધી હતી, એક છોકરાએ અને ખેંચી ગયો પેલી બાજુમાં, પણ તમને અડી નથી. સ્વામી કે મને શંકા પડી છે. સ્વામી શું કહે? મને શંકા પડી છે. તો ઉપવાસ કરી નાખ્યો. આપણે તો ખાલી એક જણ પૂછેલા નહોતી અડી ને ચાલ પત્તર લાવ. એક બહુ થઈ ગયું ને, બહુ અભિપ્રાય. પણ સ્વામી ખાલી શંકામાં અમે 1000 જણાએ સાક્ષી પુરાઈ, પણ ઉડી ગયું કોર્ટમાં. ના ના હું કરી જ નાખું, મરી નથી જવાનું, એક દિવસ ઉપવાસ કરીશ. તો નિષ્કામ વ્રતની અંદર બહુ અઘરું છે. એટલે પેલા પુષ્પરાજ મુનિ કહે ને, દુનિયામાં જેટલા બ્રહ્મચારીઓ એની લાઈન કરીએ એમાં પહેલા સ્થાનમાં જો પહેલું કોઈને સ્થાન આપવું હોય તો પ્રમુખ સ્વામીને આપવું. એટલે આ એક મોટું છે. આ તો અત્યંત વિરલ છે. આખી દુનિયામાં સૃષ્ટ શું, આખી બ્રહ્માથી ઠેઠ નીચે સુધી હજી કોઈ બાકી નથી. આમાંથી એક જ, કાં તો ભગવાન અને કાં તો ભગવાનના ચરણારવિંદમાં નિમગ્ન રહેનાર પ્રમુખ સ્વામી મહારાજ. વિશ્વની વિભૂતિ આ એક જ છે. આ એક જ વર્તમાનમાં પાર પડી જાય એવું છે. બાકી આજે જુઓ સંસ્થાની અંદર સ્કેન્ડલો કેટલા બધા થાય. આ 100 વર્ષની સંસ્થા છે, એક સ્કેન્ડલ નહીં, એક કૌભાંડ નહીં. બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. એટલે વેરી ગાવ વખાણે એવું બધું કે હળો પ્રમુખ સ્વામીની સાધુતા તો કહેવી પડશે. બધા એવી રીતે બોલે. એવા કોઈ પણ પ્રસંગની અંદર સમાધાન ચલાવી નહીં લેવાનું. એ પ્રકારના નિયમ બરોબર જડબે સલાહ કેવી બધા પાડે. એટલે એવા બધા ઘણા પ્રસંગો સ્વામીના આવા બધા થઈ ગયેલા છે. પણ સ્વામી જ્યારે પેલા જલસિંહ આવવાના હતા તો કોઈ બાપા એની દીકરી છે ને સેક્રેટરી જે ભેગી આવશે તો આપણે કે નહીં બેસીએ. અરે પપ્પા નક્કી થઈ ગયું નહીં બેસીએ, કેવું થાય? અને ત્યાં તો વળી સેક્રેટરીએ સમજાવી દીધું એની દીકરીને કે ભાઈ અહીં ઘણું જોવાનું છે ને તમે આ સભામાં નહીં જાઓ ચાલશે. અને આ પ્રમાણે બધું એક તો સામાન્ય જેવું સભા જેવું છે એમ કહીને ચલી દીકરીને બધું ગાંધી આશ્રમ જોવાનું બધું મોકલી દીધી. એટલે એ ગઈ સીધી 12 કલાક આવી નહીં. અમે કહું બાપા આવ્યો હતો તો આપણે ના બેસત. આમ એટલી બધી તૈયારી. એક વખત છેલ્લી વાત આ અંગેની કરી દઉં કે આપણે 1981માં ભારત સાધુ સમાજનું અધિવેશન હતું. તો હરિનારાયણ સ્વામીને બહુ ઈચ્છા કે અમારી રજત જયંતિ છે અમારા સાધુ સમાજની, તો આપણે છે ને ઇન્દિરા ગાંધીને બોલાવીએ. અમે કોઈ કંઈ વાંધો નહીં હતો, કારણ કે આપણે તો 4 દિવસ એમને આપી દીધેલું સ્ટેજ ને બધું. એ કે જે રીતે તમારે પ્રોગ્રામ કરવા એ કરો. એ કે બરોબર है प्रमुख स्वामी यहाँ बैठेंगे, वो यहाँ बैठेंगे. अरे मेरे को प्रमुख स्वामी तो नहीं आवे. कि કેમ એમ? कि પેલી સ્ત્રી છે ને તો આપણા નિયમો છે લેना कि ऐसा है तो ठीक है जाने दो उसको. पे गुजरात के गवर्नर को बुला देंगे, उसमें क्या. तो એ વખત શારદા મુખર્જી આ એવું ને એવું જ આયા. આ એનું એ જ થયું. આ તો પાછું શારદા મુખર્જી હતા કે ऐसा है. અને પછી કહ્યું કે એમ કરો प्रमुख स्वामी के कर कमलों से ही हम करा दें उद्घाटन हमारा उद्घाटन. પછી એને કોઈ मालूम है मैं क्यों ऐसा बोलता हूँ कि अभी तक लोग हमको पूछते थे कि भारतवर्ष में जो अष्टांग ब्रह्मचर्य था वो अभी कौन है. તો અમે બધાને કહેતા જો ભાઈ અમે પરણ્યા નથી બ્રહ્મચારી જ છીએ ને. અમારો આખો ત્યાગાશ્રમ એવો જ છે. પરણ્યા ના હોય એ બ્રહ્મચારી ના કહેવાય, વાંઢો કહેવાય, બ્રહ્મચારી કહેવાય નહીં. પણ એક હમ સબ એસે હી હે એવું અમે બધું મન મનાવતા હતા. પણ આજે ખબર પડે છે કે આજનું વર્ષો પહેલાંનું દક્ષ સંહિતામાં જ્યાં કહ્યું હશે એવું જે બ્રહ્મચર્ય, અષ્ટાંગ બ્રહ્મચર્ય, સ્ત્રીને જોવીને આ ન કરવું, એ આજની તારીખે હળાહળ કળયુગમાં એક વ્યક્તિ પાળે છે. અને જ્યારે હવે અમને કોઈ પૂછશે कि ऐसा अष्टांग ब्रह्मचर्य हिंदुस्तान में कहीं है
तो हम हमारे सीने पर हाथ दे के बोल देंगे, देख लो हमारे प्रमुख स्वामी महाराज। तो आ निष्काम વર્તમાન નિસ્વાદી વર્તમાન એમનું તમે જુઓ, જે આવ્યું હોય ખાઈ લેવાનું. કોઈક વખતે કકરો લોટ આવી ગયો નવી ઘંટીનો ખાઈ લેવાનું. કોઈક વખતે પેલી ખજૂરની અંદર કોઈ કકર આવી હોય તોય બોલવાનું નહીં. દાળમાં મીઠું ના હોય તોય બોલવાનું નહીં. કોઈ વખતે શીરામાં વળી કંઈ મીઠું ઠપકારી દીધું હોય તોય બોલવાનું નહીં. કોઈ વખતે કાકડી કડવી આવી ગઈ હોય તોય બોલવાનું નહીં. એવી રીતે કોઈ ઉકાળામાં પેલું ના હોય ખાંડ તોય બોલવાનું નહીં. હવે કહું બાપા આમ કેમ? કે ઠાકોરજી ના બોલે તો આપણે પણ ના બોલવું. ઠાકોરજી મોટા માણસ છે તો જે રીતે ખાતા ખાય આપણે આપણી રીતે જમવું જોઈએ ને બધું. પણ સ્વામી કે જે ખાશે ને ખબર પડશે આપણે માથાઓટ ના કરવી. તો આ બહુ અઘરું છે. નિસ્વાદી વર્તમાન, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્લોભ. આજે આટલી મોટી સંસ્થા છે, પ્રમુખ સ્વામીના નામે કશું નથી. એ બહુ અઘરું. નહીં તો કંઈ ને કંઈ મન થઈ જાય. આપણે જોઈએ કે તમે 1993માં અમે ગુજરાત મેલમાં આણંદથી ત્યાં જતા હતા મુંબઈ, અને ટિકિટ હતી પણ રિઝર્વેશનના 50 રૂપિયા બાકી હતા. એટલે અમે ગોઠવાઈ ગયા. આમ તો બધા 1000 માણસે વિદાય આપીને ત્યાં બોલો આવ્યો ટિકિટ કલેક્ટર, અરે ટિકિટ કંટ્રોલ શું કહેવાય ચેકર, અને કે ભાઈ તમારા 50 રૂપિયા 4 જણા છો તમે 200 આપો. અને અમે 4 જ હતા, હું સ્વામી, પ્રિયદર્શન સ્વામી ને નારાયણ ચરણ, બીજો કોઈ હરિભગતનો કોઈ છોકરો કોઈ ભેગો નહીં કોણ જાણે દિવસે. એવું થઈ ગયેલું. અમે કોઈ એકબીજાને મોઢા સામું જોઈએ. અમે 4 આવ લોકો જેવા, કોઈ કે પૈસા નહીં કોઈની પાસે. અમે કોઈ ભાઈ એમ કરને ભાઈ અમે કંઈ વડોદરા આવશે તો પાઈ દઈશું, અથવા મુંબઈ કોઈક આવશે. અમે આ બધું ચાલતું ત્યાં એક ભાઈ પાછળ ઊભા હતા. એમ સ્વામી હું આપી દઉં છું લોન, એને 200 આપી દે. અમે કહું તમારું સરનામું આપો, અમે તમને મોકલી દઈશું મુંબઈ. અરે કે મારા અજમેરા મિત્ર છે ને, આ તો મારો લાભ છે, સેવા થઈ ગઈ. આપ જુઓ કે આવા અબજોના મંદિરો બાંધનાર સ્વામીને પોતાના 50 રૂપિયા માટે પણ ઓસવાય થવું પડેલું, એ અમે નજરો નજરે જોયેલું. આ કહેવાય નિર્લોભી વર્તમાન. પોતાની કોઈ સારી વસ્તુ રાખવાની નહીં, જેમ તેમ જેવું તેવું ચલાવી લેવાનું. અત્યારે આપણે સગવડો આપીએ છીએ, પણ સ્વામી જેમ તેમ ચલાવી લેતા એમને બાકડા ભેગા કરીને સૂતા જોયા છે, રેતીના ઢગલા ઉપર સૂતા જોયા છે. પછી તમે જુઓ આ પ્રમાણે અમે એક વખતે કંઈક ડાંગરામાં હતા અને કાંકરાવાળી ભૂમિમાં અમારી ભેગા સ્વામી 1966માં હોઈ ગયેલા, એ પણ અમે જોયેલું છે. એટલે આ કોઈ પદાર્થ ઉપર એમને પ્રીતિની મારા માટે આવું જોઈએ તેવું જોઈએ. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, પછી કે નિસ્ને આ ડાંગરા શું કે એમનું ચાણસ નામ જ ના બોલે અને એના વિકાસનું કોઈ ધ્યાન જ ના આપે. એક વખત એક ભાઈ મુરજીભાઈ વિકાસ લઈને આવ્યા કે રસ્તો પકડો, પેલા બાલમુકુદ પરીખ લઈને આવ્યા હતા. સ્વામી વાત જ નહીં, મને એ વાત જ નહીં કરવાની, તમે ભૂલી અહીંથી ઊભા થઈ જાઓ. તો એ કોઈ દિવસે આ એનો કોઈ પ્રેમ નહીં. અને આપ જુઓ નિર્માનીપણાના તો પ્રસંગ બહુ થઈ ગયા છે કે કોઈ પણ પ્રકારે માન નહીં. એ તો બહુ મોટામાં મોટો ગુણ છે. અતિ કઠણમાં કઠણ છે નિર્માનીપણું, કે કોઈ પણ પોતે હું કંઈક છું મેં આ કર્યું. એક જ પ્રસંગો મોડું થાય છે આજે. તો આપણે જોઈએ અહીં આગળ આપણે પેલી પ્રદક્ષિણા બંધ કરવી કે ખુલ્લી રાખવી એક પ્રશ્ન થયેલો. હવે એ વખતે બધા કે પછી સ્વામી હું સવારે આવું ત્યાર પછી વાત કરીશું. પછી સવારે સ્વામી ઉઠ્યા અને પછી બોલાયા કે મને સ્થળ ઉપર આવ્યા કે મને રાતનો એવો સંકલ્પ, મને વિચાર આવ્યો છે કે આપણે અહીં ખુલ્લું રાખીએ. આ તો મારા વિચાર આવ્યો હો, તમારે જેમ કરવું એમ પાછા કરજો. અને બધા તો આમ આશ્ચર્ય પામી ગયા. $1 million ડિસિઝન, કે આવું તો ડિસિઝન જો અત્યારે ખુલ્લી છે તો કંઈ ફાઇન લાગે છે ને? ત્યાં ખુલ્લું એવું. પહેલાં બધાને બહુ ઊંચું કે દરવાજો કરો, ભેગું કરી નાખવું, ઘણા બધા પ્રશ્નો હતા. પણ કોઈ દિવસે અરે સ્વામીએ આ પ્રમાણે એક ડિસિઝન આપી દીધું. વિશેષ વાત એ કહેવાય એમની કે કોઈ દિવસ સ્વામીએ બાજુથી નીકળ્યા છે પણ કે નહીં હો આપણે આપણું આ સૂચન આપણું કેવું લાગે છે જોયું? કોઈ દિવસ કહે નહીં, કોઈ દિવસ પાછા એ પછી યાદ નહીં કરાવવાનું, ભૂલી જ જવાનું તરત. એ તો બહુ એનાથી ઊંચી વાત થઈ ગઈ. તો આવી પ્રકારે કોઈ માન નહીં, કોઈ પ્રકારનું આ નહીં. કે આપ જાણે કે મુંબઈથી નૈરોબી ગયા, નૈરોબીથી મુંબઈ પાછા આવ્યા તો એ કશું જ નહીં. કોઈ ગાળો બોલી જાય એ પણ મેં તો નજરે નજર જોયું. કોઈ મંદિરે મેં એમને ઉતારી દીધા હોય એ પણ મેં નજરો નજર જોયું છે. હમણાં તમે કહ્યું પેલા લોટિયા બોટિયા બોલતા હતા, એવા બધા દાખલાઓ પણ અમે નમરો શું કે પંચમહાલમાં નજરો નજર જોયા છે. પણ સ્વામીને કોઈ પણ પ્રકારનું માન નહીં. સબ ગુણ પૂરન પરમ વિવેકી ગુણ કો માન ન આવે, નારદ એસે સંત સદા મોહે ભાવે. તો પંચે વ્રતે સ્વામી આવા પૂરા શુરા છે અને આ ભગવાનને સંભાળી રહ્યા છે. એટલે આપણે એમ કહીએ કે ભગવા તો અમે બધાએ પહેરીએ છીએ. જેમ કે છે ને ગાંધીની ટોપીઓ તો ઘણાએ પહેરે છે, પણ ખરેખર તો એ રવિશંકર મહારાજના માથા ઉપર શોભી એવી રીતે ભગવા તો ઘણા પહેરે છે. પણ ભગવું ભારતનું જે વસ્ત્ર જો કોઈએ શોભાડ્યું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામિનારાયણના સાધુ છે. પ્રમુખ સ્વામી કોણ છે? સ્વામિનારાયણના
સાધુ છે. તો આવી પ્રકારે સાધુતાના ગુણે યુક્ત વર્તે છે. અક્ષરધામમાં આતંક થયો અને જ્યારે એમણે જે સ્થિરતા રાખી, આખો વિશ્વ વારી ગયું સ્વામીની સાધુતા ઉપર, કે હિન્દુસ્તાનમાંથી હજી સાધુતા મરી પરવારી નથી. વાહ! પ્રમુખ સ્વામીએ પ્રાર્થનાથી જવાબ આપ્યો, પ્રત્યાઘાત નહીં. તો એ પ્રમાણે ગમે તે પ્રસંગોની અંદર સ્થિરતા રાખવી, સાધુતાથી વર્તવું, આટલા મોટો સમૂહને સાચવવો, અને એ પણ સાધુતાથી. 10 લાખ સત્સંગીઓ, અમારા જેવા 850 બધા જુદા જુદા તુલસી સંસાર મેં ભાત કે લોક જેવા. હવે એમાં આટલા બધા સ્વભાવ પ્રકૃતિઓની સાથે કામ લેવું એ સહેલું વાત નથી. ઘરનો એકનો એક છોકરો નથી સચવાતો, એકનો એક નથી સચવાતો, કોઈ ના તો પત્ની નથી એની સાથે ફાવતું એને. તો આવી પ્રકારનામાં પણ આટલું બધું સાચવે અને આટલું બધો સત્સંગ આટલો વિકાસ કરે છે, એ પણ સાધુતાના માધ્યમથી. કેતન મિસ્ત્રી આપણે બોલો છે ને, ચિત્રલેખાવાળો, એને 27/11/2007ના દિવસે બોચાસનમાં સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે આ પ્રમાણે આ બધું શતાબ્દી મહોત્સવ કર્યો, એની તમારામાં શું ભાવના છે? સ્વામી કહે, જો અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ, એની સાધુતા આના મૂળમાં છે. આજે શતાબ્દી ઉત્સવના મૂળમાં આમની સાધુતા છે. કરજતમાં અમને કહેલું કે સંસ્થાના વિકાસમાં કોણ છે? સાધુતા છે. માટે આ બરોબર તમે રાખજો. એ પોતે તો રાખે છે, આપણને પણ રખાવે છે. એ આપણને ખરેખર અનુભવ થાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે સાધુતાના માધ્યમથી વિશ્વની અંદર વિકાસ ડંકો વગાડ્યો છે. આખા વિશ્વમાં જે ડંકો વાગ્યો છે, એમનું બીજું કે એવું ભણતર હમણાં કહ્યું ને, એવું તો કંઈ બધું આપણને લાગે નહીં, પણ સાધુતા સખત. જેમ ધનશ્રીનો ત્યાગ કરો એટલી સાધુતા નથી હો. સરળપણું, પછી નિર્માણી, એ તો બધું ખરું, નિર્માણીપણું અને બધું ઘણા પ્રકારના બધા ગુણો અંદર આવે છે. તો એવા વિરલ વિભૂતિ યોગી પ્રમુખ સ્વામી મહારાજ એ આપણા ગુરુ છે. તો આપણને કેટલો બધો કેફ રહે, આપણને એટલો કેફ રહે. ભલે આપણે જે હોઈએ ધીરે ધીરે સુધરીશું, પરંતુ આમ થાય કે આપણને ગુરુ તો સર્વોપરી મળ્યા છે ને, એનો તો કેફ હોવો જોઈએ ને, કે દુનિયામાં ના હોય એવા. જેમ પેલા રામ સ્વરૂપ શાસ્ત્રીજી કહેતા હતા કે જુઓ, પ્રમુખ સ્વામી એક આપણી આધ્યાત્મિક સંપત્તિ છે, અને કળિયુગની અંદર એક અદ્ભુત વ્યક્તિ આજે આ પૃથ્વી પર વિચરી રહ્યા છે, કે જે અમારા હૃદય સમ્રાટ છે, જેને લઈને ભારત સમાજનું મોઢું ઊંચું રહે છે, એ છે પ્રમુખ સ્વામી મહારાજ. જેમ ચિદાનંદ સ્વામી કહેતા કે જેમ આપણે સેટોસ્કોપ જોઈએ ડૉક્ટરની યાદ આવે, પ્રમુખ સ્વામીને જોઈએ અને ભગવાનની યાદ આવે. આ બધા ઔપચારિક વચનો નહોતા હો, અંતરમાંથી આવેલા આ બધા વચનો આપણે જોઈએ કે ચિદાનંદ સ્વામી જુઓ, આત્માનંદ સ્વામી જુઓ, સત્યમિત્રાનંદ સ્વામી, બધાના અભિપ્રાય નથી બોલતો, પણ આ બધાએ એટલા બધા સ્વામીથીની સાધુતાથી અભિભૂત થઈ ગયા કે આવી સાધુતા અમે કોઈ દિવસ કોઈ જોઈ નથી. હંસ પ્રકાશજી બોલતા કે ચારિત્ર ભૂષણાહ સંતઃ, સ્વામી દેશ વિદેશમાં વિચરે છે, ધનશ્રીના ત્યાગમાં જરાય ફેર પડવા દેતા નથી. યાર, બહારના લોકોને પણ આટલો બધો ગુણ આવી જાય. યોગીજી મહારાજની સાધુતા આજે પ્રમુખ સ્વામીમાં ઉતરેલી છે. એનો એક છેલ્લો દાખલો કરીને પૂરું કરું કે જ્યારે વાસુદેવ યુગ બાપા ધામમાં ગયા પછી અહીં અમદાવાદમાં અહીં શ્રદ્ધાંજલિ સભા હતી ગીતા મંદિરમાં, એમાં વાસુદેવાનંદ સ્વામી પ્રમુખ પદેથી બોલ્યા. એ વખત બધા આખા અમદાવાદના વિશિષ્ટ વ્યક્તિઓ ભેગા થયેલા કે દેખો, જોગી મહારાજ ને हमने मुझको देखा है, वो तो स्वामीनारायणीय थे, वो स्वामीनारायणीय थे, हमें तो બધા सन्यासी છીએ, लेकिन वो खरेखर भगवान के भक्त थे और आज आप उनके स्थान पर है. प्रमुख स्वामी, आज ऐसा नहीं समझना कि योगी जी महाराज चले गए और आप अकेले हो गए. हम आपके लिए हमारा प्राण देने के लिए भी तैयार है. તો આવા મોટા મોટા સંન્યાસીઓનો જે એમણે સાધુતાના દ્વારા જે આવો એક સદભાવ પ્રાપ્ત કરેલો છે વિશ્વભરમાં, એ બહુ એક વિરલ વસ્તુ બનેલી છે. તો એવા યોગી પ્રમુખ સ્વામી મહારાજ એક આખા વિશ્વની એક વિરલ વિભૂતિ, અને એ આપણા પ્રમુખ છે. તો એમના દ્વારા આટલું ગુણગાન ગાયા, પણ એમના જેવા ગુણો જેમણે ભગવાનને અખંડ ધાર્યા છે અને ભગવાનની અખંડ ભક્તિ કરે છે, એવી ને એવી ભક્તિ અને એવા ગુણો આપણામાં પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના.